તો મિત્રો આપણને આ કીટ દિલીપભાઈ આપી રહ્યા છે કેશવ એનિમલ હોસ્ટેલ અને ગૌશાળા તરફથી. આપણે જે વૃદ્ધ દંપતી છે એને ત્યાં પહોંચાડીશું. અને આ જે કેશવ એનિમલ હોસ્ટેલ અને ગૌશાળા છે એની અંદર અત્યારે 135 જેટલી બીમાર, અશક્ત અને ઈજાગ્રસ્ત ગાયોની સાર સંભાળ લેવામાં આવે છે. આ ગૌશાળામાં તમે દાણ, ખાણ, ભરડું, મકાઈ અથવા તો ઘાસચારામાં સૂકા પૂળા, લીલું ઘાસ અથવા તો બીજું કંઈ આર્થિક મદદ અહીંયા આપવા માગતા હોય તો કેશવ એનિમલ હોસ્ટેલ અને ગૌશાળામાં તમે આપી શકો છો. અને આ જગ્યા વીરપુર નગરની સીમાડે જે ધોળેશ્વર મહાદેવ છે એની બિલકુલ અડીને આવેલી આ જગ્યા છે. તો સૌને વિનંતી કે આ ગૌશાળા છે એના કાર્યોમાં સહયોગ, દાન, ફાળો આપવા વિનંતી છે. મિત્રો, જગાભાઈનો આપણે વિડીયો બનાવ્યો ત્યાર પછી ઘણા બધા મિત્રોનો આપણને ફોન આવ્યો, મેસેજ આવ્યો કે અમે આ કરિયાણાની કીટ આપવા માગીએ છીએ. તો એ બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણે આવા ગામડામાં વસતા કોઈ પણ પરિવાર હોય તો અમને જાણ કરજો, મેસેજ લખજો. આપણે એમની મુલાકાત લઈશું અને એમને ફૂલ લઈને ફૂલની પાકડી કંઈક ને કંઈક મદદ કરીશું. મકાન નહીં હોય એમને ખજૂરભાઈને પણ વિનંતી કરીએ કે આવા ઘણા પરિવારો છે કે જે દારૂણ ગરીબીમાં જીવી રહ્યા છે અને ખુલ્લા આકાશ નીચે પોતાનું રાત રેચેલું વાસણ લઈને એ લોકો ખુલ્લામાં રહેતા હોય, એ લોકોને મકાન બને એ માટે પણ પ્રયત્ન કરવા રહ્યા.